હાલેલુયા. પિતા પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ આજ સુંદર સમય માટે પ્રભુજી, આ સુંદર દિવસ માટે પ્રભુજી. આજનો દિવસ એ તમારા પુનરુત્થાનનો દિવસ જ્યારે અમે ઉજવી રહ્યા છીએ પ્રભુજી, અને આ સુંદર સમય તમે અમને આપ્યો છે. જે પણ આ સમય અમે અહીંયા આ સત્સંગમાં વિતાવવાના છે પ્રભુજી, અમને ખાતરી છે કે તમે અમને આશીર્વાદિત કર્યા છે. તમારા પવિત્ર આત્માને પ્રભુજી તમે જાગૃત કર્યો છે પ્રભુજી, ને અમારી વચ્ચે તમે લાવ્યા છો. તમે અમારી સંભાળ રાખવાના છો જેટલો સમય અમે તમારામાં રહીએ છીએ, અને હવે પછીનો સમય પણ પ્રભુજી અમે તમારા ચરણે ધરીએ છીએ પ્રભુજી. પ્રભુજી તમારો આભાર માનીએ છીએ જેટલા લોકો અહીંયા અમે લોકો ભેગા મળ્યા છીએ તમારા નામનો મહિમા કરવા માટે, મારા વિશે વધારે કંઈ શીખવા માટે પ્રભુજી. ઓ પ્રભુજી, અમારામાં જે કંઈ ઉણપ છે પ્રભુજી, એ ઉણપને અમે દૂર કરીને પ્રભુજી સારાઈ તમારા નામના જે સારાપણું છે પ્રભુજી, એ અમે અપનાવવા માટે અહીંયા ભેગા થયા છે પ્રભુજી. તમને વધારે ઓળખવા માટે અમે અહીંયા ભેગા થઈએ પ્રભુજી, અમે તમને વધારે પ્રેમ કરવા માટે અહીંયા ભેગા થઈએ છીએ પ્રભુજી. ઓ પ્રભુજી, દુનિયામાં જે કંઈ ચાલી રહ્યું છે પ્રભુજી, દુનિયામાં અમે જે કંઈ અનુભવી રહ્યા છીએ પ્રભુજી, તમારી દુનિયા આખી અલગ છે પ્રભુજી. અમને ખાતરી છે પ્રભુજી કે દુનિયા કરતાં પ્રભુજી તમારી દુનિયા સૌથી મહાન છે અને સાચી દુનિયા છે પ્રભુજી. ઓ પ્રભુજી, આ સમયના માટે મેં તમારો પુષ્કળ આભાર માને છે પ્રભુજી. જેટલા લોકો અહીંયા આવેલા છે ને પછી હવે પછી પણ આવવાના છે પ્રભુજી, દરેકની ઉપર તમારો પુષ્કળ આશીર્વાદ ઉતારો પ્રભુજી. દરેકના કુટુંબીજનોને પ્રભુજી તમે આશીર્વાદિત કરો પ્રભુજી. પ્રભુજી, એમના ઘરમાં તમારો શાંતિ, પ્રેમ અને આનંદનું સામ્રાજ્ય ફેલાવી દો પ્રભુજી. હર હંમેશા અમને સાથે ને પાસ રહો પ્રભુજી. અમે તમારી પાસે ખાસ માગીએ છીએ પ્રભુજી. ઓ પ્રભુજી, જે લોકોના જીવનમાં કોઈ પણ ઉણપ હોય, કોઈ પણ તકલીફો હોય પ્રભુજી, ઓ પ્રભુજી, અમે બોલીએ એ પહેલા તમને એની ખબર છે પ્રભુજી. ઓ પ્રભુજી, તમે હંમેશા ઈચ્છો છો કે હંમેશા અમે આનંદમાં રહીએ, પ્રેમમાં રહીએ, શાંતિમાં રહીએ. ઓ પ્રભુજી, છતાં પણ પ્રભુજી આ દુનિયામાં અમારું જીવન ઘણીવાર એ બધા કરતાં બધું એકદમ વિપરીત હોય છે પ્રભુજી. અને એટલા જ માટે પ્રભુજી આવ્યા સત્સંગ દરમિયાન પ્રભુજી તમે અમારી સાથે વાત કરો છો પ્રભુજી. અલગ અલગ વ્યક્તિઓ દ્વારા તમે અમારી સાથે વાત કરો છો પ્રભુજી. આજે પુષ્પાબેન અમને ફરીથી એકવાર પ્રભુમય દોરી જશે, અને એના માટે પણ પ્રભુજી મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુજી. અને અત્યારે આપણે સર્વ લોકો પુષ્પાબેન ઉપર થોડો હાથ લંબાવીને એમને ખાસ કરીને પ્રભુનો આશીર્વાદ માગીએ કે પુષ્પાબેનને પવિત્ર આત્માથી ભરી દો પ્રભુજી. એમની ઉપર પુષ્કળ તમારો આશીર્વાદ ઉતારો. એમના હોઠને તમે સ્પર્શ કરો, એમના મનને તમે સ્પર્શ કરો, એમના હૃદયને તમે સ્પર્શ કરો, જેથી તમારી જે સુવાર્તા છે, તમારા વચનો છે, સુયોગ્ય રીતે કરી શકે. અને તમે જેમ ઈચ્છો છો એમના દ્વારા દરેક લોકોને એ સ્પર્શે. પ્રભુજી, તમે જે ઈચ્છો છો, જે વ્યક્તિને જે બોલવા ઈચ્છો છો પ્રભુજી, એ પુષ્પાબેનના હોઠ દ્વારા એ સર્વ સાંભળે અને તેમને સ્પર્શ થાય. પ્રભુજી, તમે જ કહ્યું છે કે શ્રદ્ધા ઉપદેશ સાંભળવાથી મળે છે. પ્રભુજી, આ ઉપદેશ એ તમારો ઉપદેશ પ્રભુજી. તમે બાઇબલમાં ઘણી બધી શિખામણો આપી છે, ઘણા બધા ઉદાહરણો દ્વારા પ્રભુજી, અને એ જ બાબત અમે પણ અહીંયા એક તમારા એક શિષ્ય તરીકે અમે બોલીએ છીએ ત્યારે પ્રભુજી પુષ્પાબેનને તમારો પુષ્કળ આશીર્વાદથી અમને ભરી દો પ્રભુજી. જેથી જે કંઈ બોલે પ્રભુજી એ તમારા શબ્દ હોય પ્રભુજી. પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. વંદનાબેન. प्रेज द लॉर्ड. प्रेज द लॉर्ड. Praise the Lord. आज हमारे लिए बहुत बड़ा दिन है कि हम वापस मिल रहे हैं, Yes. और हम पुष्पा जी को आमंत्रण देने से पहले जो हमने सीखा था उसकी याद कर लें. कल एक बहुत बड़ी बात पुष्पा जी ने सिखाई थी श्रद्धा के बारे में. उन्होंने कहा था कि प्रभु को जो प्रसन्न करना है तो हमारी प्रार्थना, हमारे घंटों उनके ऊपर उनकी उपासना या 40 दिन का उपवास, इन सब से नहीं प्रभु खुश होते हैं. पर प्रभु खुश होते हैं जब हम उन पे श्रद्धा रखते हैं, और वो हमें मिलता है हीब्रूज 11:6 में कि प्रभु प्रसन्न थाय छे आपड़ा श्रद्धा थी. पुष्पा जी ने एक और बात सबसे कही थी कि श्रद्धा क्या है, जो बहुत लोगों ने आंसर दिया था.
और आशा करती हूँ कि आप सबको याद है कि श्रद्धा क्या है। कोई बताएगा हमें श्रद्धा क्या है? प्लीज अनम्यूट योरसेल्फ एंड टेल मी। यस, रेशमा आप बताएंगे? अनम्यूट योरसेल्फ रेशमा। थैंक यू सिस्टर रेशमा। वचनों, प्रभु के वचनों को सुनते रहना, बार बार सुनते रहना और उस पर यकीन करना कि हमने जो मांगा है वो हमें मिल चुका है, और बिना देखे उन पे यकीन करना। दैट इज कॉल्ड जी हाँ, श्रद्धा। दैट इज कॉल्ड श्रद्धा। यस, कोई और बताएंगे हमें श्रद्धा क्या है? थैंक यू सिस्टर रेशमा। ब्रदर प्रकाश आप बताएंगे? यस, મને મળી ચૂક્યું છે, અત્યારે કદાચ મારી પાસે નથી, હકીકતમાં કદાચ નથી, પણ સત્ય એ છે કે મને મળી ચૂક્યું છે, જ્યારે હું આવી રીતે માનું છું, એ મારી શ્રદ્ધા છે। ओके, सो ये हमारी श्रद्धा है। और श्रद्धा कैसे आती है, जो सिस्टर रेशमा ने भी बताया कि जो हमें रोमन 10:17 में हमें बताया गया है कि श्रद्धा आती है वारंवार प्रभुना वचनों ने सांभळवाथी। इंग्लिश में कहते हैं फेथ कम्स बाय हियरिंग एंड हियरिंग बाय द वर्ड ऑफ गॉड। तो ये श्रद्धा कैसे आ सकती है, इसका क्या सिस्टम है? ब्रदर एंड सिस्टर, आज मैं अपना एक, सिस्टर पुष्पा मैं थोड़ा 5 मिनट लूंगी बस ये बताने के लिए कि श्रद्धा बिल्कुल कैसे बिल्कुल, आती कैरी है। ऑन कैरी ऑन। यस, कैरी ऑन। पुष्पा, यस, कैरी ऑन। जब हम कहते हैं कि श्रद्धा आती है प्रभु के उपदेशों को सुन के, बार बार सुन के, इसका मतलब है कि हम प्रभु के वचनों को अपने मुंह से, होठों से बोल के, दिल में विश्वास रख के और कान से सुन के। अब मेरा एक टेस्टिमनी है छोटी सी, कि आज से 5 साल पहले, काफी लोगों को पता है फिर भी बता रही हूँ जिन्हें नहीं मालूम, कि डॉक्टर्स ने मुझे कहा कि भाई आपके रिपोर्ट्स कह रहे हैं कि आपको डायबिटीज हो गया है और हाई ब्लड प्रेशर है। तो मैंने सिर्फ डॉक्टर से पूछा, डॉक्टर मुझे ब्लड प्रेशर, बीपी और डायबिटीज कैसे हो गई? तो डॉक्टर ने मुझे बोला, क्योंकि वो मेरे फैमिली डॉक्टर हैं बड़ौदा में, तो उन्होंने कहा कि वंदना तुम्हें डायबिटीज हो गई है क्योंकि तुम्हारे बाप को डायबिटीज है। मेरा दिमाग एकदम लगा, बाप मतलब अबा फादर, क्योंकि मैं प्रार्थना करती ए हमारा बाप तू स्वर्ग में छे। तो मैंने कहा पिता परमेश्वर, बाइबल कहता है कि मैं आपकी पुत्री हूँ। जीसस ने जॉन 3 में कहा है, निकोदेमस से कहा था कि जब तक तुम पानी और स्पिरिट से वापस बॉर्न नहीं होगे, जन्म नहीं लोगे, तब तक तुम्हारा रीबर्थ नहीं होगा, और वो पुनर्जन्म नहीं होगा। और वो जिसे हम रीबर्थ कहते हैं, लाइक नॉट रीबर्थ, बॉर्न अगेन, फरीथी जन्मू। वो बॉर्न अगेन जब तक आप नहीं होगे तब तक आप स्वर्ग में नहीं जा सकते हो। और आपको अगर जन्म लेकर, निकोदेमस से भी क्वेश्चन किया, प्रभु मैं इतना बड़ा क्या वापस माँ के पेट में जाऊं? तो प्रभु कहते नहीं, वापस माँ के पेट में नहीं, पर तुम्हें प्रभु से जन्म लेना है। मतलब हमें अपने प्रभु के पेट से जन्म लेना है। वो हम कैसे जन्म ले सकते हैं? तो आगे कहा गया कि भाई जब आप वापस पढ़ते हो, पाप से माफी मांगते हो, व्हेन यू रिटर्न टू द लॉर्ड अगेन, और जब आप दिल में विश्वास रखते हो, मुंह से बोलते हो कि प्रभु यीशु मेरे पिता, मतलब प्रभु यीशु प्रभु हैं, तब आपका बॉर्न अगेन होता है और आपको प्रभु पे विश्वास होता है। तो मैंने कहा पिता, आप तो मेरे पिता हो अब, और जब आप मेरे पिता हो, बिकॉज मैं बॉर्न अगेन हूँ, तो डॉक्टर कह रहे हैं कि मेरे बाप को डायबिटीज है तो मुझे डायबिटीज है। अब मेरे बाप तो आप हो, तो आपको तो डायबिटीज हो नहीं सकती, तो मुझे कैसे डायबिटीज हो सकती? और मैं ये बार बार वचन बोलती कि प्रभु आप तो मेरे बाप हो, तो मैं आपसे जन्मी हूँ, आई एम बॉर्न अगेन, तो मुझे कैसे डायबिटीज हो सकती है? और जीसस ने भी कहा कि मैं आई एम अ वाइन एंड यू आर द ट्रू ब्रांचेस। तो मैंने कहा मैं आपकी वाइन हूँ, तो मतलब आपने कहा है जॉन 10:27 के आगे कि पिता परमेश्वर और मैं एक ही हूँ। तो मैंने कहा जीसस, अगर मैं आपकी दाखलता से जुड़ी हूँ तो मैं भी आपकी हूँ, तो मतलब मेरे अंदर आपकी सारी क्वालिटीज हैं। मैं आपके अंदर अगर डायबिटीज नहीं तो मेरे अंदर डायबिटीज नहीं। मैं बार बार ये बोलती गई,
एंड ब्रदर एंड सिस्टर, मुझे डायबिटीज नहीं हुआ फिर, Praise the और Lord. मैंने दवाइयां भी नहीं खाई, Praise the और Lord. मैं Praise the Lord. आज बिना डायबिटीज और बिना हाई ब्लड प्रेशर के बैठी हूँ। डॉक्टर्स ने कहा नहीं तुम्हारी किडनी खराब हो जाएगी, तो मैंने बोला कि अगर मेरी किडनी कैसे खराब हो सकती है, क्योंकि रोमन्स 8:11 में प्रभु कहते हैं, सेंट पॉल ने कहा था कि जो पवित्र आत्मा ने जीसस को मृत्यु में से सजीव किया था, वही अपवित्र आत्मा अगर तुम्हारे शरीर में है तो तुम्हारे सारे मृतक के अंगों को जिंदा कर देगी। तो मैंने कहा मेरी किडनी खराब कैसे हो सकती है, क्योंकि पवित्र आत्मा मेरे अंदर है। और मैं बार बार बोलती गई उसके साथ ये वचन। दूसरा मैं वचन बोलती गई कि मेरा शरीर पवित्र आत्मा का मंदिर है, और मेरे तो पवित्र आत्मा का मंदिर मतलब मेरे को तो कुछ नहीं हो सकता, पवित्र आत्मा मुझे कभी कुछ खराब होने ही नहीं देंगे, पर मुझे पाप नहीं करना है। और जब हम ये वचन बार बार बोलते गए, और जैसा हिब्रूज 4:11 में लिखा है कि वर्ड ऑफ गॉड इज अलाइव एंड एक्टिव, एंड वो दो धारी तलवार से भी तीक्ष्ण है। सॉरी, और हिब्रूज 4:12 में लिखा है कि इट इज शार्पर देन डबल एज स्वॉर्ड, इट इज अलाइव एंड एक्टिव, वो जीवंत है, और वो तलवार से भी, दो धारी तलवार से भी ज्यादा तीक्ष्ण है। तो वही हुआ कि जब हमने ये वर्ड ऑफ गॉड बोला, तो जैसे रोमन्स 8:11 और जो जॉन 10:27 के आगे जब मैं बोलती गई, तो मेरे अंदर ऐसी शक्ति पैदा हुई कि मेरे अंग जो डायबिटीज का, जो शुगर पैदा करने वाले पेनक्रियाज होते हैं, वो ठीक हो गए। मेरे अंदर का ब्लड प्रेशर ठीक हो गया, क्योंकि मेरी सारे के सारे ब्लड का जो लेवल है वो कम हो, बराबर चलने लग गया, और मुझे ना डायबिटीज रहा ना ब्लड प्रेशर रहा। Praise the Lord. Praise जब the Lord. ये चीज, प्रेज द लॉर्ड, इस चीज को 5 साल से ज्यादा हो गई है। और पिछले साल जब मेरी मदर इन लॉ भी 8 साल से ब्लड प्रेशर की दवाइयां खा रही थी, जब उन्होंने देखा कि मैं तो भली चंगी हूँ और मैं आराम से बिना दवाई के बैठी हूँ, बोलती वरना तू तो, ये मेरी मदर इन लॉ है जो है 84 इयर्स की, पर लिखती नहीं है 84 इयर्स, क्योंकि उन्होंने भी प्रभु के वचन बोले, और उन्होंने मुझे बोला कि वंदना तू दवा નથી ખાતી અને તું સાજી છે તો મને પણ નથી ખાવ। તો मैंने कहा माँ, जो તમને दवा નથી ખાવ तो તમને પ્રભુના વચનો ખાવું પડશે, કે ચોક્કસ ખાઈશ। तो मैंने कहा ठीक है, धीरे धीरे दवा छोड़ देंगे और तब तक आप वचन बोलिए। तो उन्हें भी 1 पीटर 2:24 दिया, और ये 2 कोरिन्थियंस 6:17 दिया, सॉरी 1 कोरिन्थियंस 6:17 दिया कि मेरा शरीर पवित्र आत्मा का मंदिर है, और यही दिया कि मेरे शरीर में पवित्र आत्मा रहते हैं। और जब मेरी माँ ये सारे वचन दिन में 3-3 बार बोलती थी, दवा के जैसे खाती थी, सुबह दोपहर शाम। और 1 महीने के बाद जब हमने उनको चेक किया, जब उनकी दवाइयां धीरे धीरे बंद हो गई, और जब उनको चेक किया, 25 मार्च से शुरू किया था, और 25 अप्रैल को जब चेक किया तो उनके पास ब्लड प्रेशर नहीं था। आज 1.5 साल हो गया है, मेरी सासू माँ दवा नहीं खाती। प्रेज द लॉर्ड। आज आप देख सकते हैं वो बैठी हैं, और यही है, જ્યારે તમે શબ્દો વારંવાર પ્રભુના વચનો બોલો અને મોઢાથી બોલો ને તમારો કાન સાંભળે, એટલે વારંવાર તમે પ્રભુના વચન સાંભળો છો, અને એ વચન તમારા, जैसे कल पुष्पा जी ने कहा था कि जब हम मदर माँ के पेट में होते हैं और हम कैसे बड़े होते हैं, वैसे ही ये जब वचन हमारे कान में जाते हैं और वो एक अलाई, वो जिंदा है, जीवंत है, वो अपना काम करता है, और हमें जब श्रद्धा आती है, धीरे धीरे आती है, और हम जब बार बार बोलते हैं तो इससे हम जो चाहते हैं वो पूरा होता है, क्योंकि प्रभु ने कहा है हमारे अंदर भी प्रभु की शक्तियां हैं, क्योंकि हम प्रभु जैसे हैं। तो प्यारे भाइयों बहनों, मैं यही कहूंगी, श्रद्धा लाइए जीवन में, और अपने जैसे प्रभु यीशु ने कहा है, मारा वचनों ने सांभळो, એને समझो, એની सच्चाई ओळखो અને તમે आजादी पासो। इंग्लिश में है, वो ज्यादा बेटर होगा। You know, you learn the truth and the truth shall set you free। So ये बात प्रभु की बहुत सच्ची है। और आज जब हम आगे फेथ में श्रद्धा के बारे में पढ़ेंगे, सो प्लीज आप ध्यान से सुनिए और लिखिए, और इसको अपनी जिंदगी में अमल करिए। जिस तरह से हम पंखे का स्विच ऑन करते हैं तो पंखा चालू होता है, उसी तरह से हम जब अपने अंदर पवित्र वचनों का स्विच ऑन करते हैं तो ऑटोमेटिकली काम शुरू हो जाता है। और हम, जैसे प्रभु ने कहा है कि तुम्हें आई हैव अ प्लान फॉर यू टू मेक यू प्रॉस्परस, टू मेक यू हेल्दी। तो ये बहुत सही है
कि हम हेल्दी रहेंगे, चंगाई रहेंगे। प्रभु ने और एक वचन दिया है जो हम काफी लोगों के लिए बहुत अच्छा रहेगा, क्योंकि मैं बहुत बार सुनती हूँ, अरे जिंदगी बस मैं रिटायर हो गया हूँ या मैं रिटायर हो गई हूँ, जिंदगी तो 60 साल की हो गई है, अब मुझे क्या करना, अब तो मैं बुढ़ी हो गई हूँ। पर क्या भाइयों बहनों आपको पता है साम 92:14 गुजराती में कैसे बोलेंगे पुष्पा जी? स्रोत संहिता स्त्रोत संहिता 92:14 સ્ત્રોત્ર સંહિતા 92 અને 14 અને 14. हाँ, उसमें कहा है वृद्ध अवस्थाમાં પણ તમે ફલવંત રહેશો અને સદા રસભર અને તાજા રહેશો. Praise the Lord. રસ સભર. रस Praise the Lord. प्रेज द लॉर्ड. आज मेरी मदर इन लॉ जिनको हम आगी माँ कहते हैं, वो यही वचन समझ सुनती है और यही बोलती है, हाँ वो तो जुवान छू. हमने कहा आगी माँ आप ये मत सोचिए कि आप बुढ़े हैं, आपको तो मेरा बच्चा है जेरेमी जो अभी 10-11 साल का है. हमने कहा जब वो बड़ा होके या तो शादी करेगा या फिर फादर बनेगा तो उसमें आपको लेक्चर देना है. आप याद करो कि आप क्या साड़ी पहनोगे, आप प्लान कर लो. ये सोच के मेरी माँ कि हाँ मैं तो रस भरी हूँ, मैं तो ताजी हूँ. तो डियर ब्रदर एंड सिस्टर, हम बुढ़े नहीं है. अगर आप सोचेंगे कि हम 24 साल के, तो आपके अंदर 24 साल की ताकत आ जाएगी. Praise the Lord, praise the Lord. Very good. Praise the Lord. प्रेज द लॉर्ड. और एग्जाम्पल आपके सामने पुष्पा जी है, आपके सामने मेरी मदर इन लॉ है, जो आपको नहीं लगेगा कि वो इतनी बड़ी है, क्योंकि वो हमेशा रस भरी है, क्योंकि प्रभु का ये वचन है. तो हम ये सारे वचनों को और आगे सुनते हैं, और जो मैंने वचन बोले उन्हें भी आप याद रखिए और उस पर अमल करिए. देखिए जिंदगी कितनी हसीन है. प्रेज द लॉर्ड. Praise the Lord, praise the Lord. I Thank you. welcome Pushpa sister Praise to the come Lord. and take over. Praise the Lord. Yes. Yes. Praise the Lord. Hello. Yes. Yes. બધાને ઈસુની જય. ઈસુની જય. વંદનાબેને અને પ્રકાશભાઈએ એટલી સરસ શરૂઆત કરી છે કે ખૂબ આનંદ થાય છે જ્યારે કોઈની સત્ય બનેલી ઘટના, જીવનમાં બનેલી સાક્ષી ટેસ્ટમની સાંભળીએ ત્યારે આપણી શ્રદ્ધા વધી જાય છે અને આપણને પણ એક પ્રેરણા મળે છે કે ચાલો આજથી હું બી આવું કરું અને મારા જીવનમાં આવું પરિવર્તન આવે. તો વંદનાબેનનો પુષ્કળ આભાર કે તમારી ટેસ્ટમની તમે આપી છે. અને હવે આપણે વંદનાબેને બે ત્રણ બાબતો જે બોલી છે એના ઉપર આગળ જવાના છે. આપણો સબ્જેક્ટ, આપણો વિષય ગઈકાલથી જે હતો એ જ ચાલુ છે, શ્રદ્ધા. શ્રદ્ધા એટલે શું? શ્રદ્ધા વગર પ્રભુને પ્રસન્ન ના કરી શકાય. શ્રદ્ધા વધારવા માટે આપણે શું કરીએ? આ બધું ગઈકાલે આપણે સાંભળ્યું અને જોતા હતા. હવે આજે વંદનાબેને જયારે કીધું કે વચનો બોલવાના, વચનો એ જીવતા છે ને જાગતા છે, આ બધું કીધું. અને ત્યારે મને તમને આ સબ્જેક્ટ સાથે હવે આગળ જતા એક સવાલ પૂછવાનું મન થાય છે કે ગઈકાલે મેં તમને જે બાબત સમજાયેલી એમાં એક સવાલ છે કે પ્રભુની દ્રષ્ટિએ તમે કોણ છો? વંદનાજી અનમ્યુટ કરજો. પ્રભુની દ્રષ્ટિએ તમે કોણ છો? હેલો. હેલો હેલો, પ્લીઝ મ્યુટ કરીને वो કહેજો. કોણ બોલે છે? પુષ્પાબેન અનમ્યુટ કરજો. पुष्पा जी प्लीज अनम्यूट योरसेल्फ. सिस्टर पुष्पा. અનમ્યુટ કરો. હેલો. હા, યસ. સંભળાય છે? હા, हाँ સંભળાય. जी. હા, તો મારો તમને સવાલ છે, પ્રભુની દ્રષ્ટિએ તમે કોણ છો? I am the light of the world.
Wow, very nice of you. Who's that? Any other answer? પ્રભુની દ્રષ્ટિએ તમે કોણ છો? I am the child of the Most High. Oh wow. Oh wow, lovely, Who's that? my dear. Who's that? Lovely. कौन बोलियो? I just want to see that person. कौन बोलियो? एक मिनट. I want to see. I want to pin this boy. Wow. Praise the Lord, beta. Very good. Praise the Lord. Praise the Lord. Yes. તો મારો સવાલ હજુ મને પૂરો જવાબ નથી મળ્યો, અડધો મળ્યો છે. ગઈકાલે આપણે કીધું કે પ્રભુની દ્રષ્ટિએ તમે કોણ છો? મંજુબેન અનમ્યુટ કરજો, આપને અનમ્યુટ કરીને જવાબ આપો. સિસ્ટર, આઈ થિંક લોગને આપણે પાછું રિમાઇન્ડર આપવું પડશે. નોટ્સ લખો, કારણ કે આ ગઈકાલે પુષ્પાબેને કવર કર્યું છે. હું જવાબ દેવા નથી માંગતો, કારણ કે તમે તમારી જાતે શોધો. કારણ કે આ બધું આપણે કવર કરેલું છે, ને જો આપણે ખાલી સાંભળીએ ને જો પાછું યાદ ન કરીએ તો પછી આપણે આ જીવન જીવવામાં થોડી તકલીફ થશે. વિશ્વાસના જીવનમાં ચાલવું હોય તો જે આપણે અહીંયા શીખીએ છીએ એની નોટ્સ આપણે રાખીને આપણે એ વાંચવી પડશે. પ્લીઝ એને લાઈક ખોટું ન લગાડતા, હું આ કહું છું. બોલો. હા, આપણી દુનિયાના દીવા છે ને ધરતીનું ઋણ છીએ. વેરી ટ્રુ. ઋણ છે. વેરી નાઇસ, વેરી ગુડ. તો આજથી આપણા મોઝેસભાઈએ કીધું એ બરાબર છે. જરૂર પડે તો પેન અને નોટબુક રાખીએ, અને વધારે નહીં, ક્યાંક આપણને સ્પર્શી જાય, કોઈ વાક્ય આપણને સ્પર્શી જાય, કોઈ કલમ આપણને સ્પર્શી જાય, તો એ આપણે નોટ કરીએ. એટલા માટે કે જ્યારે તમને પ્રભુનો કોઈ શબ્દ, પ્રભુની કોઈ કલમ જ્યારે હૃદયમાં સ્પર્શે છે, એનો અર્થ એ થયો કે પવિત્ર આત્મા તમને દોરી રહ્યા છે પ્રભુ તરફ. બધી વ્યક્તિઓ બાઇબલ વાંચે છે, બહુ બધા લોકો બાઇબલ વાંચે છે, પણ એ બધી વ્યક્તિઓને સ્પર્શતું નથી બાઇબલ. પ્રભુની કલમો સ્પર્શતી નથી. જો તમને એ સ્પર્શે છે, એનો મતલબ એ થયો કે પ્રભુ તમારી સાથે કામ કરી રહ્યા છે. પવિત્ર આત્મા તમને એ બધું શીખવાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને આજે તમે આ ઓનલાઈન બેઠા છો, એ પણ પ્રભુની વિશિષ્ટ કૃપા છે કે પવિત્ર આત્મા તમને પવિત્ર આત્માએ તમને અહીંયા બેસાડ્યા છે. તો સરસ. પ્રભુની દ્રષ્ટિએ તમે ધરતીનું લૂણ છો. પ્રભુની દ્રષ્ટિએ તમે દુનિયાનો દીવો છો. હવે ગઈકાલે આપણે વાત કરતા હતા કે શ્રદ્ધા કોને કહેવાય. તો ફરીથી મારો એક સવાલ છે, તમારામાંથી કોણ મને કહેશે કે બાઇબલમાં ક્યાં લખ્યું છે કે શ્રદ્ધા કોને કહેવાય? હિબ્રુ 11:1. યસ. શું લખ્યું છે? મને કોઈ કહી શકશે શું લખ્યું છે એમાં? શ્રદ્ધા એટલે જેની આપણે આશા રાખીએ છીએ તેની ખાતરી, અને જે નજરે જોયું છે તેનો પુરાવો. નજરે નથી જોયું નથી તેનો પુરાવો. તેનો પુરાવો આપવાનો. વેરી નાઇસ. અને ત્યાર પછી આપણે જો આગળ વધતા જોતા હતા કે ભાઈ શ્રદ્ધા વધારવી હોય તો આપણે શું કરીએ. અને મને ગઈકાલે એક કોઈ ભાઈએ જવાબ આપેલો કે રોમન 10:17 કલમમાં ઉપદેશ સાંભળવાથી, ખ્રિસ્તનો ઉપદેશ સાંભળવાથી આપણામાં શ્રદ્ધા આવે છે. બરાબર. હવે અહીંયાથી આપણે આજે આગળ જવાના છીએ. આપણો વિષય છે શ્રદ્ધા, અને આજે આપણે આગળ જવાના છે કે શું કરીએ તો એ શ્રદ્ધા વધે. જે પ્રમાણે વંદનાબેને કીધું કે શ્રદ્ધા રાખી, પ્રભુના વચન બોલી, અને ડાયાબિટીસની ગોળીઓ લીધી નહીં. એમના સાસુએ શ્રદ્ધા રાખી, વચનો રોજ બોલ્યા, અને જે ગોળીઓ ચાલુ હતી એ પણ છૂટી ગઈ. તો હું ને તમે એવું તો શું કરીએ કે આ જ શ્રદ્ધા આપણામાં આવે, અને
બધી બાબતો પર આપણે વિજય મેળવીએ. રાઈટ? તો તમારી દ્રષ્ટિએ આ છેલ્લો સવાલ છે, બહુ સવાલ નથી પૂછવાની. તમારી દ્રષ્ટિએ શબ્દ, અંગ્રેજીમાં કહીએ વર્ડ, આ શબ્દ શું છે? શબ્દ ઈશ્વર છે. ब्रदर प्रकाश, दूसरों को बोलने दीजिए, हमें नहीं बोलना है. મને બાકીનામાંથી કોણ જવાબ આપશે કે શબ્દ એટલે શું? કોઈ મને કહેશે શબ્દ એટલે શું? શબ્દ એટલે ખરેખર પ્રભુ, અને શબ્દ એટલે જીવન અને મરણ. ઓકે, વેરી નાઇસ. હવે આપણે આગળ જઈએ છે. શબ્દ એટલે દાખલા તરીકે એવું પણ થઈ શકે ટીવી, એસી, ઘર, સોનું, ચાંદી, રાષ્ટ્ર, દેશ, આ બધા પણ શબ્દો કહેવાય. મોબાઈલ, ટીવી, તો આ બધા શબ્દો છે, પણ આ બધી શું છે? વસ્તુઓ છે. આ બધી વસ્તુઓ છે. હવે માનો કે મને મારા ઘરમાં કોઈ મેટર બને જે મને બહુ પસંદ ના આવે, એટલે હું વંદનાબેનને કોલ કરું અને વંદનાબેનને કહું કે વંદનાબેન, મારા ઘરે આવો, મારે તમને કાંઈક કહેવું છે. આઈ વોન્ટ ટુ ટેલ યુ સમથિંગ. મારે તમને કાંઈક કહેવું છે. આઈ વોન્ટ ટુ ટેલ યુ સમથિંગ. આ કાંઈક, આ સમથિંગ એ શબ્દો નથી. આપણે વંદનાબેનને હું એવું થોડી કહીશ કે વંદનાબેન મારે તમને શબ્દો કહેવા છે. ના, હું શું કહીશ? વંદનાબેન તમે આવો, મારે તમને કાંઈક કહેવું છે. આઈ વોન્ટ ટુ ટેલ યુ સમથિંગ. હવે આ જે સમથિંગ છે એ જ્યારે વંદનાબેન મારા ઘરે આવશે ત્યારે હું એમની જોડે પર્સનલી બેસીશ અને પછી કહીશ કે આજે સવારે આવું થયું, પછી આવું થયું, પછી મેં આવું બોલ્યું, સામેવાળી વ્યક્તિ આવું બોલી, વાત પતી ગઈ. પછી હું વંદનાબેનને છેલ્લે શું કહીશ? વંદનાબેન, કોઈને કાંઈ જ કહેતા નહીં. હા, કોઈને કશું જ કહેતા નહીં. તો આ ફરીથી આવ્યું કાંઈ જ. તો આ કાંઈ જ છે એ પેલી વસ્તુઓના નામ નથી. હું વંદનાબેન એવું નથી કહેતી જયારે જાય છે ત્યારે વંદનાબેન તમે કોઈને શબ્દો કહેતા નહીં. ખ્યાલ આવે છે તમને હું શું કહેવા માંગુ છું? વંદનાબેનને હું જયારે બોલાવું છું ત્યારે હું એમને એમ કહું છું કે મારે તમને કાંઈક કહેવું છે. હું એવું નથી કહેતી કે મારે તમને શબ્દો કહેવા છે, કાંઈક કહેવું છે. અને વાત પતી ગયા પછી વંદનાબેન જાય છે ત્યારે હું શું કહું છું કે કોઈને કાંઈ જ કહેતા નહીં. હું એમ નથી કહેતી કે કોઈને શબ્દો કહેતા નહીં. સો ધેર ઇઝ ડિફરન્સ. વસ્તુઓ ના નામનું એક લિસ્ટ મૂકીએ, ટીવી, મોબાઈલ, એસી, એ આખા શબ્દો અલગ છે, વસ્તુઓના નામ છે. અને જ્યારે એ હું કોઈની આગળ વાતના રૂપમાં મારી રજૂઆત, મારી ફિલિંગ્સને એક્સપ્રેસ કરું છું ત્યારે એ આખી બાબત અલગ બની જાય છે. હવે મારી દ્રષ્ટિએ આ જે શબ્દો આજે મેં એની આગળ શેરિંગ કર્યું એ શબ્દો હતા, પણ શબ્દો કયા હતા? ત્યાં આગળ એ શબ્દો વસ્તુઓના નામ ના રહેતા એ આધ્યાત્મિક, એ શબ્દો એ આધ્યાત્મિક કન્ટેનર બની જાય છે. આધ્યાત્મિક કન્ટેનર શબ્દ. હવે જેની પાસે બાઇબલ છે એ બધા ખોલો યોહાનનો ગ્રંથ. હવે તમારામાંથી પહેલો અધ્યાય, યોહાનનો પહેલો અધ્યાય
અને પહેલી ને બીજી કલમ કોણ વાંચશે? તમારામાંથી યોહાનનો ગ્રંથ અને પહેલો અધ્યાય પહેલી ને બીજી કલમ કોણ વાંચશે? सर रेशमा आपको मिला है तो पढ़िए. એક મિનિટ હા, એક પ્રારંભમાં શબ્દ હતો જ, શબ્દ ઈશ્વર સાથે હતો, શબ્દ ઈશ્વર હતો, પ્રારંભમાં એ ઈશ્વર સાથે હતો, બધું જ સેકન્ડ. ઓકે, હવે તમે જુઓ આ શબ્દ આપણે નામ લીધા, પંખો, ટીવી, ફોન, મોબાઈલ, કાર, એસી, રાષ્ટ્ર, દુનિયા, આ શબ્દો હતા, પણ એ વસ્તુઓના નામ હતા. અહીંયા ફરીથી શબ્દ આવે છે અને અહીંયા આપણા આખા જીવનનું રહસ્ય, પ્રભુનું રહસ્ય, પ્રકાશના રાજ્યનું રહસ્ય પ્રભુ આપણી આગળ અહીંયા ખોલે છે. ગઈકાલે મેં કીધેલું કે બાઇબલમાં આપણને બધા જવાબો મળે છે અને આ શબ્દ ફરીથી હું વાંચું છું, ધ્યાનથી સાંભળજો. પ્રભુ તમને કંઈક અહીંયા ખોલશે. પ્રારંભમાં શબ્દ હતો જ, પ્રારંભમાં શબ્દ હતો જ, શબ્દ ઈશ્વર સાથે હતો, શબ્દ ઈશ્વર હતો, પ્રારંભમાં એ ઈશ્વર સાથે હતો. અને પછી એમાં 14મી કલમ, યોહાનનો પહેલો અધ્યાય એમાં 14મી કલમ હું વાંચું છું. અને શબ્દ માનવ થઈને અવતર્યો અને તેણે આપણી વચ્ચે વાસ કર્યો. શબ્દ માનવ થઈને અવતર્યો અને તેણે આપણી વચ્ચે વાસ કર્યો. એટલે શબ્દ એ શું છે? આપણને ઉત્પત્તિના પહેલા અધ્યાયમાં 3જી કલમ પ્રભુ જ્યારે અંધારું જોવે છે ત્યારે પ્રભુ મુખમાંથી બોલે છે, અજવાળું. પ્રભુ શબ્દ બોલે છે, મોઢામાંથી શબ્દ બોલે છે, અજવાળું થાવ. નવા કરારમાં જ્યારે કોઈ વ્યક્તિ આંધળી હોય ત્યારે ઈસુ બોલતા હતા, તું દેખતો થા. શબ્દો, પ્રભુ મુખમાંથી શબ્દ બોલે છે. શબ્દનું મહત્વ શું છે? જ્યારે આપણે શ્રદ્ધા વધારવાની વાત કરી રહ્યા છીએ ત્યારે આપણા માટે આ શબ્દનું મહત્વ સમજવું બહુ જરૂરી છે. આના પર આગળ જઈશું. ઉત્પત્તિનો ગ્રંથ ખોલો અને પહેલો અધ્યાય ને 27મી કલમ ખોલો ને. ઓડિયન્સ માંથી કોણ વાંચશે આ કલમ? ઉત્પત્તિ પહેલો અધ્યાય અને 27મી કલમ. જેમને મળી ગયો હે પ્લીઝ વાંચો. પ્લીઝ રેશમા ગો હેડ. આથી ઈશ્વરે પોતાની પ્રતિમૂર્તિ રૂપે માણસને પેદા કર્યો. પોતાની પ્રતિમૂર્તિ રૂપે ઈશ્વરે એને પેદા કર્યો. તેણે માણસોને સ્ત્રી અને પુરુષ બનાવ્યા. હવે તમે જુઓ, ઈશ્વરે તમને અને મને એના પ્રતિમૂર્તિ રૂપ, એક્ઝેક્ટલી એના જેવા. હમણાં જ વંદનાબેને કીધું કે મને ડાયાબિટીસ કીધું તો મેં તો મારા પિતાને પૂછ્યું, જો તને ડાયાબિટીસ નથી તો મને કેમ ન થાય? કારણ કે હું તો તારી પ્રતિમૂર્તિ રૂપ છું. તમને અને મને પ્રભુએ એના પ્રતિમૂર્તિ રૂપ બનાવ્યા છે. હવે
જ્યારે ઉત્પત્તિ કરે છે, પૃથ્વીનું સર્જન કરે છે, ત્યારે અંધારું જોવે છે અને મુખમાંથી બોલે છે અજવાળું થાવ. નવા કરારમાં ઈસુ આંધળા માણસને જોવે છે અને બોલે છે તું દેખતો થા. તો શું તમે ને હું ઈશ્વરની પ્રતિમૂર્તિ રૂપ છીએ ખરા? આપણને વિશ્વાસ છે, આપણને શ્રદ્ધા છે, તો આપણને પ્રભુ પુરાવા સાથે આપે છે. જ્યારે શ્રદ્ધા વધારવા વિશે આપણે શીખી રહ્યા છે, તો પ્રભુએ રિટન વર્ડ ઓફ ગોડ આપણને બાઇબલમાં લખાણમાં આપ્યું છે કે મેં તો તને મારી પ્રતિમૂર્તિ રૂપ બનાવી છે. તો પ્રભુ જો શબ્દ બોલે અજવાળું થા અને અજવાળું થાય, તો એ પ્રક્રિયા શું બને છે સમજમાં આવે છે આપણને? હમણાં મેં કીધું એ પ્રમાણે શબ્દ એ સ્પિરિચ્યુઅલ કન્ટેનર, સ્પિરિચ્યુઅલ વાસણ છે. જ્યારે આપણે શબ્દ બોલીએ, ઘરમાં નાના બાળકો હોય ત્યારે આપણે એની પરીક્ષા આપવા જતો હોય, આપણું બાળક પરીક્ષા આપવા જાય ત્યારે આપણે એને શું માથે હાથ મૂકીને શું આશીર્વાદ આપીએ છીએ? જા બેટા, બહુ સરસ લખજે, ઈશ્વર તને યાદ કરાવીને મદદ કરશે, જા બેટા બહુ સારું રિઝલ્ટ લાવશે. આપણો છોકરો ઇન્ટરવ્યુ આપવા જતો હોય ત્યારે આપણે એને શું કહે? જા બેટા તને નોકરી મળી જશે, નોકરી મળી જશે. હવે જ્યારે આપણે એમ કહીએ છીએ કે તને નોકરી મળી જશે, એટલે હિબ્રુનો 11મો અધ્યાય અને પહેલી કલમ આપણે જેની આશા રાખીએ છીએ, આપણે જિંદગીમાં બહુ બધી આશાઓ રાખીએ છીએ. ખબર છે કેવી કેવી આશાઓ? આવતા વર્ષે હું નવી કાર લઉં, આવતા વર્ષે હું નવું ઘર લઉં, મારા 4 બંગલા હોય. આ બધી આપણી આશા છે. હવે આપણે જ્યારે આ શબ્દ બોલ્યા કે તને નોકરી મળી જશે, આપણે શબ્દ બોલ્યા, પ્રભુ પણ શબ્દ બોલ્યા હતા કે અજવાળું થાવ, અને અજવાળું થયું. પ્રભુ શું શબ્દ બોલ્યા? અજવાળું થાવ. તો પછી પવિત્ર આત્માએ એ શબ્દને લીધો, એને આધ્યાત્મિક દુનિયામાં લઈ ગયા અને એને પરિપૂર્ણ કરીને નેચરલ વર્લ્ડમાં લઈ આવ્યા. ફરીથી બોલું છું, આ એક પ્રક્રિયા છે. આપણે જ્યારે બાઇબલ શીખવા બેઠા છીએ, પ્રભુ વિશે સાંભળવા બેઠા છીએ, તો આ આધ્યાત્મિક દુનિયાની અમુક સિસ્ટમ છે. આપણે એમ કહીએ છીએ કે વંદનાબેનને ડાયાબિટીસ મટી ગયું, હું તો 5 વર્ષથી પ્રાર્થના કરું છું, મને તો ડાયાબિટીસ મટતું કેમ નથી? પણ એ આખી સિસ્ટમ છે. તમે શું બોલો છો અને કયા ભાવથી બોલો છો, કઈ શ્રદ્ધાથી બોલો છો અને કઈ શંકાથી બોલો છો. આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ, રોઝરી બોલીએ છીએ, વેલાંગણી ચાલતા 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 જઈએ છીએ, પેલા ઘૂંટણે ટેકીને જઈએ છીએ, ખંભોળે ચાલતા જઈએ છીએ, ત્યારે આપણે કામ તો સારું કરીએ છીએ, પણ જતા જતા બી અંદર એક શંકા હોય છે કે આ માંગણી પૂરી થશે કે નહીં થાય, પૂરી થશે કે નહીં થાય. આપણે જેની આશા સેવી છે ને, હિબ્રુનો 11મો અધ્યાય અને પહેલી કલમ, જેની આશા લઈને ખંભોળા જઈએ છે, વેલાંગણી જઈએ છે, એમાં આપણને શ્રદ્ધા નથી હોતી. આપણે કાચા ત્યાં પડીએ છીએ. હવે ફરીથી સમજાવું છું. વર્ડ, શબ્દ એ આધ્યાત્મિક વાસણ છે. શબ્દ એ આધ્યાત્મિક વાસણ છે. એ શબ્દની અંદર પદાર્થ
મેં હમણાં કીધું કે મારો છોકરો કે તમારો છોકરો ઇન્ટરવ્યુ આપવા જતો હોય ત્યારે આપણે એને શું કહીએ છીએ કે જા બેટા તને નોકરી મળી જશે. આપણો ભાવ એમાં એવું છે કે પોઝિટિવ ભાવ છે, આપણો હકારાત્મક ભાવ છે. ઈસુ કહે છે કે તને તું દેખતો થા. તો ઈસુનો શબ્દ છે તું દેખતો થા, એ સ્પિરિચ્યુઅલ વાસણ છે. એ સ્પિરિચ્યુઅલ વાસણમાં પદાર્થ કયો છે? દ્રષ્ટિ. ઈસુના બોલવામાં, ઈસુના શબ્દોમાં એમનું શબ્દ એ વાસણ હતું. તું દેખતો થા એ વાસણ હતું. એ શબ્દ એ કન્ટેનર હતું. એ કન્ટેનરની અંદર પદાર્થ કયો હતો? દ્રષ્ટિ. ઈસુ ઈચ્છતા હતા કે એને દ્રષ્ટિ મળે. તો જ્યારે ઈસુ બોલ્યા તું દેખતો થા, જૂના કરારમાં પ્રભુ બોલ્યા અજવાળું થાવ. એ શબ્દ હતો અજવાળું થાવ. અહીંયા શબ્દ છે તું દેખતો થા. એ બંને શબ્દમાં, એ બંને આધ્યાત્મિક કન્ટેનરમાં, એ વાસણમાં પદાર્થ કયો હતો? જૂના કરારમાં અજવાળું, નવા કરારમાં દ્રષ્ટિ. નવા કરારમાં દ્રષ્ટિ. હવે હું તમને એક નાનું પિક્ચર એક ફોટો બતાવવા માંગુ છું કે કદાચ તમને એ જોવાથી અંદર ડીપ જાય. હવે મેં એક કન્ટેનર બનાવ્યું છે. કેન યુ સી ઓલ? દેખાય છે? नो प्लीज पिन पुष्पा जी इस पिक्चर तो दिखाएगा. દેખાય છે? Sorry. દેખાય છે? Yes. यस. Okay. દેખાય છે? Yes or no? यस यस देखाय છે પુષ્પા દેખાય છે ને? ઓકે, તમે જુઓ. હાજી, તમે જુઓ, એક કન્ટેનર આપણે બનાવ્યું છે અને ઈસુના શબ્દો, આ કન્ટેનર ઇઝ ઇક્વલ ટુ વર્ડ. મેં હમણાં સમજાવી રહીશું. કન્ટેન શબ્દ છે અને ઈસુ વાક્ય શું બને છે? તું દેખતો થા. તો એ કન્ટેનરની અંદર પદાર્થ શું છે? દ્રષ્ટિ. પદાર્થ કયો છે? દ્રષ્ટિ. હવે આ આખું એક સિસ્ટમ એવી છે સ્પિરિચ્યુઅલ વર્લ્ડ ની અંદર કે આપણે જ્યારે શબ્દ બોલીએ અને એની અંદર આપણો જે ભાવ હોય એમાં આપણને જો શ્રદ્ધા હોય તો પવિત્ર આત્મા એ આધ્યાત્મિક દુનિયામાં લઈ જાય છે અને એનું મેનિફેસ્ટેશન કરીને, એની પૂર્ણાહુતિ કરીને એ તમને જવાબના રૂપમાં આપે છે. તો હવે આપણે આજે એ સમજીએ પહેલા તો કે આ શબ્દો આપણે જે બોલીએ છીએ નાના દિવસ દરમિયાન ખૂબ બોલીએ છીએ. જો કોઈની ઉપર ફોન ઉપર આપણે વાત કરવા બેસીએ તો કોઈના માટે આપણે કેવા અને કયા શબ્દો બોલીએ છીએ એનાથી આપણે સભાન હોતા નથી. આપણે આપણી બહેનપણી જોડે શેરિંગ કરીએ ત્યારે આપણે બહુ શબ્દો બોલીએ છીએ. મારો છોકરો માનતો નથી, મારો છોકરો ખરાબ થઈ ગયો છે, મારો છોકરો અમારા કયામાં નથી, મારા છોકરાને નોકરી નથી મળતી, માનતો નથી, અરે એપ્લિકેશન જ નથી કરતો ને. હવે 1 મિનિટ રોકાઈ જાઓ. આપણે આપણા છોકરા માટે શું બોલ્યા? કન્ટેનર શબ્દો બોલ્યા. એની અંદર આપણો પદાર્થ શું હતું? માનતો નથી, સાંભળતો નથી, નોકરી માટે ટ્રાય કરતો નથી, ખરાબ થઈ ગયો છે.
તો હવે આ જ બધી બાબતો આપણને એ જ રિઝલ્ટ પાછું આપશે. એટલે આપણે જ્યારે બોલીએ ત્યારે કેટલું સભાન રહેવાનું એ આપણને અત્યારે પ્રભુ બતાવી રહ્યા છે. અજવાળું થાવ તો અજવાળું થયું, તું દેખતો થા તો એ ઈસુએ એ વ્યક્તિને કીધું તું દેખતો થા તો એ દેખતો થયો. વંદના બેને શ્રદ્ધા મૂકી કે મારા પરમ પિતાને જો ડાયાબિટીસ ના હોય તો મને કેવી રીતના થાય, હું ના માનું. ઈસુના ઘા વડે મને સાજાપણું મળી ગયું છે. એમણે આ શબ્દો બોલ્યા. આ શબ્દોમાં પદાર્થ કયો હતો કે મને સાજાપણું મળી ગયું છે. તો પવિત્ર આત્માએ આધ્યાત્મિક દુનિયામાં જઈને એ વંદનાબેનને રિઝલ્ટ આપી દીધું, મેનિફેસ્ટેશન આપી દીધું, પરિણામ આપી દીધું. તો આજે અડધી મિનિટ વિચારીએ કે શું આપણે અત્યારે જે પરિસ્થિતિમાં છીએ એ પરિસ્થિતિ આપણા શબ્દોથી ઊભી થઈ છે, આપણી લાગણીઓ અને આપણા ભાવથી ઊભી થઈ છે. ઘણી વખતે આપણે બીમાર થઈએ તો આપણે પ્રભુને બ્લેમ કરીએ છીએ. આપણે પ્રભુને બ્લેમ કરીએ છીએ કે પ્રભુએ મને માંદી પાડી. હું તો રોજ દેવળમાં જઉં છું, હું તો વિલાંગણી જઈ આવી છું, હું તો ઇઝરાયલ જઈ આવી છું, અને છેલ્લે મને પ્રભુએ આવું બીમારી આપી. આપણે હંમેશા પ્રભુ પર ઢોળી દઈએ છીએ. પણ આધ્યાત્મિક દુનિયા આપણને, પ્રભુની સિસ્ટમ આપણને કંઈક અલગ શીખવાડે છે કે આપણા શબ્દો આપણને રિઝલ્ટ આપશે. Praise the Lord. હવે મેં એક બીજું ચિત્ર બનાવ્યું છે. વંદનાજી દેખાય છે? જી હા, દેખાય છે. અગેન એક કન્ટેનર છે જે આપણા શબ્દો છે, આપણા શબ્દો છે. અને એની અંદર વંદનાજી વંચાય છે. વાંચો તો પ્રકાશભાઈ. થોડું દયા, એક મિનિટ, સોરી, એક મિનિટ. please pin her video, you can see. Yes. દયા, માફી, પ્રેમ, શાંતિ, પ્રગતિ, આર્થિક સદ્ધરતા, દ્રષ્ટિ, સાજાપણું, અરજો. અરજો. ઓકે. દયા, માફી, પ્રેમ, શાંતિ, પ્રગતિ, આર્થિક સદ્ધરતા, દ્રષ્ટિ, સાજાપણું અને અરજો. હવે જો આપણા શબ્દોમાં એની અંદરનો પદાર્થ, એની અંદરનું સત્વ, એ આમાંનો કોઈ શબ્દ આવી જાય તો તમે કલ્પના કરો કે પવિત્ર આત્મા એ જ શબ્દો, એ જ બાબતો, આર્થિક સદ્ધરતા, સાજાપણું, દયા, માફી, પ્રેમ, એ આધ્યાત્મિક દુનિયામાં લઈ જશે અને તમને શાંતિ આપશે, તમને દયા આપશે, તમને આર્થિક સદ્ધરતા આપશે, તમને સાજાપણું આપશે. હવે હું આગળ જાઉં એ પહેલા એક મારી નાની સાક્ષી તમને આપીશ. કુટુંબ લઈને બેઠા છીએ એટલે કુટુંબમાં ડિફરન્સીસ ઉભા થાય. હું કહું તો મારા હસબન્ડને એ વસ્તુ ના ગમે અથવા એમને મંજૂર ના હોય. કદાચ એમને મંજૂર હોય તો મારી ડોટરને કે મારા સનને એ વસ્તુ ના ગમે. ડુ યુ અગ્રી? માનો છો? કુટુંબમાં આ વસ્તુ બને કે એક વ્યક્તિ કોઈક ઓપિનિયન કે કોઈ વ્યક્તિ એક રજૂઆત કરે તો 3 વ્યક્તિ એનો વિરોધ કરે. એટલે હવે માનો કે હું કંઈક કહું અને મારા ઘરવાળા એને ના પાડે એટલે મારું અહીંયા અકળાવાનું, ગુસ્સે થવાનું, બોલવાનું, આર્ગ્યુમેન્ટ કરવાનું શરૂ થઈ જાય. હવે એકચ્યુઅલી મારા ઘરમાં આ પ્રસંગ બનેલો કે એક બાબત પર ચર્ચા થઈ. એમાં એક વ્યક્તિએ એનો વિરોધ કર્યો. મને બિલકુલ ગમ્યું નહીં. ખૂબ ગુસ્સો આવ્યો, અકળામણ થઈ. એટલો બધો ગુસ્સો આવ્યો કે હમણાં તને
તમને 10 વાક્યો સંભળાવી દો. એ વખતે હમણાં વંદનાબેને કીધેલું ને કે જો ઈસુએ કીધું છે કે જો હું ડાળી ને તમે હું વેલો ને તમે ડાળીઓ, જો તમે એ વેલા સાથે કનેક્ટેડ રહેશો ને તો એનો રસ આપણને મળશે. એની કૃપા, એની શાંતિ, એની ધીરજ એ આપણને આપણામાં આવતી જાય, ધીરે ધીરે આવતી જાય. હવે હું હંમેશા પ્રભુ સાથે રહેવાની કોશિશ કરતી. ઈશ્વર મને બાઇબલ વંચાવે, હું વાંચું. હવે એ મને એટલો બધો ગુસ્સો આવ્યો એ દિવસે, અને એમ થયું કે કેટલી આર્ગ્યુમેન્ટ કરું. અને ઇમિડિયેટલી મને પ્રભુનું એક વાક્ય યાદ આવ્યું. યુહાનનો 14મો અધ્યાય અને એમાં 1લી કલમમાં કે તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં. તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં. હવે એ પવિત્ર આત્માએ એ વાક્ય તરત જ મારા એમાં મૂક્યું એટલે હું એકવાર તો થોડી શાંત થઈ. પણ ઇમિડિયેટલી મેં બાઇબલ ખોલ્યું, યોહાનનો 14મો અધ્યાય અને એમાં 27મી કલમ મેં વાંચવાની શરૂ કરી. એને એમાં પ્રભુએ મને ડાયરેક્ટલી બતાવ્યું કે પુષ્પા, હું તારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી શાંતિ તને આપતો જાઉં છું. હું જે શાંતિ આપું છું તે સંસાર આપે તેવી નથી. તારા અંતરને અસ્વસ્થ થવા દઈશ નહીં અને તેમજ હિંમત પણ હારીશ નહીં. તમે નહીં માનો, એ કલમ મેં ત્યાં તાત્કાલિકમાં બીજા રૂમમાં જઈને આ કલમ વાંચી બોલી રિપીટ કરી અને ખરેખર એ આધ્યાત્મિક દુનિયાનો જે નિયમ છે, એ સિસ્ટમ છે, એ ઇમિડિયેટલી મારામાં કામ કરી કે પવિત્ર આત્મા એ આધ્યાત્મિક દુનિયામાં એ શબ્દ લઈ ગયા અને ઇમિડિયેટલી મારા અંતરમાં, મારા હૃદયમાં એકદમ શાંતિ આવી ગઈ. અને અડધો કલાક પછી મેં મહેસૂસ કર્યું સારું થાય કે હું બોલી નહીં, આર્ગ્યુમેન્ટ કરીને, નહીં તો ઘરનું વાતાવરણ બગડી જાય. આજે પ્રભુ તમને ને મને આ સમજાવે છે કે તમે જ્યારે બોલતા હોય, ફોન ઉપર બોલતા હોય, પર્સનલી બોલતા હોય, ઇવન તમે રાંધતી વખતે, કામ કરતી વખતે, ડ્રાઈવ કરતી વખતે જે વિચાર કરતા હોય ને, એ પણ બહુ સંભાળીને કરવાનું. કારણ કે એ વિચારોમાં પણ પાવર છે. અને જ્યારે આપણે બોલીએ ત્યારે હંમેશા સારા શબ્દો બોલીએ, સલાહના શબ્દો બોલીએ, શાંતિના શબ્દો બોલીએ, ક્ષમાના શબ્દો બોલીએ, સાજાપણાના શબ્દો બોલીએ. મારું ગ્રાન્ડ ચાઇલ્ડ મને ઘણી વખતે ફોન પર કહે છે કે મમ્મી મોઢામાં છાલા થાય છે, પ્રાર્થના કરો. અને તરત જ હું એને માટે એ સાજાપણાની પ્રાર્થના બોલું છું. તો એ જે શબ્દો આપણે બોલીએ છીએ, એ જે વાક્યો બોલીએ છીએ, એ જે શેરિંગ કરીએ છીએ ફોન ઉપર કે પર્સનલી બોલીએ છીએ, એમાં હંમેશા સજાગ રહો કે એમાં પુષ્કળ પાવર છે. જે બોલીશું એ ગુસ્સાનો ભાવ હશે તો એ ગુસ્સો સામે આવશે. નકારાત્મક ભાવ હશે, નકારાત્મક શબ્દો એ તમારામાં પાછા આવશે. ફરીથી હું પેલી કલમ પાછી બોલું છું. ખાલી આંખ બંધ કરીને સાંભળજો. મારી નમ્ર વિનંતી છે, આંખો બંધ કરજો અને ખાલી કાન ખુલ્લા રાખજો. પ્રભુ આપણને આ શબ્દ બતાવે છે. આંખ બંધ કરીએ. પ્રારંભમાં શબ્દ હતો જ. શબ્દ ઈશ્વર સાથે હતો. શબ્દ ઈશ્વર હતો. પ્રારંભમાં એ ઈશ્વર સાથે હતો. બધું જ એના દ્વારા બન્યું છે. કશું જ એવું નથી જે એના દ્વારા બન્યું ના હોય. બધાનું જીવન એ હતો. એ જીવન જ પ્રકાશ હતો. પ્રકાશ અંધકારમાં પ્રવેશ્યા કરે છે. અંધકારે તેને ગ્રહણ કર્યો નથી. શબ્દ માનવ થઈને અવતર્યો અને તેણે આપણી વચ્ચે વાસ કર્યો. આ પ્રભુની વાણી છે. આપણો આધાર. તમે જુઓ કે એ શબ્દ જે આપણે જે શબ્દ બોલીએ છીએ, આપણને
બાઇબલમાં જ્ઞાન છે, આપણને ફાધરોએ સિસ્ટરોએ સમજાયું છે કે ઈસુ શબ્દ ઈસુ થઈ ગયા અને ઈસુ એ પૃથ્વી પર આવ્યા, શબ્દ માનવ થયો અને માનવ આપણી વચ્ચે વસ્યો. તો આપણે જયારે આ બોલીએ છીએ, સારા શબ્દો બોલીએ છીએ, આશીર્વાદિત શબ્દો બોલીએ છીએ, ક્ષમાના શબ્દો બોલીએ છીએ, ક્ષમાના વાક્યો બોલીએ છીએ, ત્યારે ખરેખર ઈસુ છે, એ ઈસુ છે. તો હવે મને કહો કે જ્યારે શ્રદ્ધા શીખવા બેઠા છીએ, શ્રદ્ધા વિશે જાણવા બેઠા છીએ, ત્યારે આ ઈસુ, આ શબ્દ, આ કન્ટેનરમાં રહેલો પદાર્થ, આધ્યાત્મિક સિસ્ટમ, પવિત્ર આત્મા એ આધ્યાત્મિક વર્લ્ડમાં જઈને આપણને રિઝલ્ટ આપે છે. હવે આજથી આપણી જવાબદારી વધી જાય છે કે જે બોલીએ તે આપણા માટે પાછું આવવાનું છે. બરાબર? હવે શ્રદ્ધાના 2 પગથિયા છે. શ્રદ્ધામાં આગળ જવું હોય તો એમાં 2 પગથિયા છે. જો તમારી પાસે નોટબુક હોય તો આ એક વાક્ય લખી લો. જો તમારી પાસે નોટબુક હોય તો હું 2 વાક્ય બોલું છું, એ લખી લો. આ શ્રદ્ધાના 2 પગથિયા છે. શ્રદ્ધાના 2 પગથિયા છે. પ્રભુના વચનો જે છે, બાઇબલ છે, પ્રભુના વચનો છે, એમાં એ તમારા હૃદયમાં તમે ધરી લો, બિલીવ કરો, તમારા હૃદયમાં એને માનો, તમારા હૃદયથી એને માનો. એ જે વચનો છે, વંદનાબેને વચનો બોલીને ડાયાબિટીસને ધક્કો માર્યો, તો એ પ્રભુના વચનો છે, એને તમારા હૃદયમાં બિલીવ કરો, શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો. અને બીજું પગથિયું છે, એ જે વચનો છે ને, એ સાચી શ્રદ્ધાથી બોલો. 2 પગથિયા છે. વચનો ને દિલથી વિશ્વાસ રાખો, વચનોમાં બિલીવ કરો, અને પછી એને તમારા મુખમાંથી બહાર આવવા દો. એને તમારા મુખમાંથી બહાર આવવા દો. મેં હમણાં તમને એક નાની સાક્ષી આપી કે મને ગુસ્સો આવતો હતો, પણ મને તરત જ પેલું વાક્ય યાદ આવ્યું અને એ વાક્ય મેં બોલવા માંડ્યું, પુષ્પા, હું તને શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તને આપતો જાઉં છું. એ જયારે હું બોલી ત્યારે મારો પદાર્થ કયો હતો? મને શાંતિ મળે, મને શાંતિ મળે. ઇમિડિયેટલી પવિત્ર આત્મા ગયા અને એનું મેનિફેસ્ટેશન મને આપ્યું અને મારું હૃદય, મન શાંત થઈ ગયું. તો વચનો જયારે બોલો તો 2 બાબત કરો કે એને દિલથી એને બિલીવ કરો અને પછી મુખમાંથી બોલો. બોલવાનું બહુ આગવું મહત્વ છે. બોલ્યા વગર આપણે કશું નથી કરી શકવાના, કારણ કે શબ્દ માનવ થઈને અવતર્યો હતો. એ શબ્દ તો બોલવો પડશે ને, પ્રકાશના શબ્દો, પ્રકાશના વાક્યો, સાચાપણાના વાક્યો, માફીના વાક્યો, પ્રેમના વાક્યો બોલવા તો પડશે ને. બોલીશું તો એનું પ્રકટીકરણ થશે, તો એનું મેનિફેસ્ટેશન મળશે, તો એનું પરિણામ મળશે. પવિત્ર આત્માને તમે કામ આપો છો. જયારે બોલો છો ત્યારે તમે પવિત્ર આત્માને કામ આપો છો. દાખલા તરીકે મારા બાળકો માટે રોજ સવારે હું બોલું છું. મારા બાળકો પ્રકાશના રાજ્યના બાળકો છે, મારા બાળકો પ્રભુના બાળકો છે. હવે હું આ જયારે બોલું છું ત્યારે પવિત્ર આત્મા આધ્યાત્મિક દુનિયામાં જઈને મારા બાળકોમાં સારા વિચાર મૂકે છે, બાઇબલ વંચાવે છે, પ્રભુમાં વિશ્વાસ વધારે છે. તો માં તરીકે મારી પહેલી ફરજ છે કે મારા કુટુંબના બાળકો માટે, મારા પતિ માટે, બીજા સભ્યો માટે મારે આ ઈસુના શબ્દો બોલવાના છે. ઈસુ એ શબ્દ ઈસુ થઈને અવતર્યો અને આપણે બોલીશું ત્યારે એ બધું જ પરિણામ આપણા કુટુંબમાં, આપણા જીવનમાં,
આપણા આર્થિક સંજોગોમાં, આપણી માંદગીમાં એ સાજાપણું લઈ આવશે. તો આજથી આપણી આ એક પહેલી ફરજ બને છે કે શબ્દો બોલતા પહેલા સભાન થઈ જાઓ. હું શું બોલું છું? હું એમ કહું કે મારો પતિ મારું સાંભળતો નથી, વાત પતી ગઈ. મેં પોતે જ ઇન્વિટેશન આપી દીધું. પણ જ્યારે હું એમ કહું મારો પતિ મને સમજવાનો પ્રયત્ન કરે છે, બિલીવ મી, માનજો મારું કે પવિત્ર આત્મા એ હકારાત્મક શબ્દોને આધ્યાત્મિક દુનિયામાં જઈને તમારી તરફેણમાં ફેરવી દેશે, સંજોગો ફેરવી દેશે, વ્યક્તિઓને તમારી તરફેણમાં ફેરવી દેશે. બરાબર? તો બહુ જ મોટું કામ પ્રભુએ આપણને આપી દીધું કે શબ્દો બોલતા પહેલા 2 શિંગડા ઊંચા કરી દેવાના, અવેર થઈ જવાનું, સભાન થઈ જવાનું. હું શું બોલી રહી છું? મારા કુટુંબ માટે હું કોને ઇન્વિટેશન આપી રહી છું? બરાબર? હવે પ્રકાશભાઈ કેટલી મિનિટ છે હવે? 5 મિનિટ ઓર લઈ શકો. 5 મિનિટ લઈ શકાય છે. હવે ગઈકાલે આપણે જો તમને યાદ હોય તો શ્રદ્ધા વધારવા માટે મને કોણ તમારામાંથી કહેશે કે બાઇબલમાં કઈ કલમ આપી છે? ઇમિડિયેટલી. હવે આપણે શીખવા બેઠા છે, થોડુંક યાદ રાખજો. શ્રદ્ધા વધારવા માટે બાઇબલમાં ક્યાં લખ્યું? હેલો, બધા ભૂલી ગયા? બોલવું હોય તો પ્લીઝ બોલો, બધાને ખબર હશે. લૂક 12મો અધ્યાય 7મી કલમ. લૂક 12મો અધ્યાય અને 7મી કલમ એમ કે છે કે તારા માથાના વાળ પણ મેં ગણેલા છે. રોમ 10મો અધ્યાય 17મી કડી. વેરી નાઇસ, વેરી ગુડ, વેરી ગુડ. રોમના 10મા અધ્યાયના 17મી કલમમાં પ્રભુ કહે છે કે સતત ને સતત ખ્રિસ્તનો સંદેશ સાંભળો. ઇંગ્લિશમાં કહે છે બાય હિયરિંગ એન્ડ હિયરિંગ ધ વર્ડ ઓફ ગોડ. પ્રભુની કલમ સતત સાંભળીએ તો આપણી શ્રદ્ધા વધે. બરાબર? હવે મને પ્રકાશભાઈ એક લિમિટ આપી દીધી છે, 5 જ મિનિટ છે. હવે હું વધારે નહીં બોલું. પુષ્પાજી ચાલુ રાખો. લોકોને પણ ગમશે સાંભળવાનું. બરાબર? મને ખબર નથી લોકોને ગમશે કે નહીં. મને ડાઉટ છે કે થાકી ગયા હશે, કંટાળી ગયા હશે, ચા પીવાનું મન થયું હશે. ના, પ્લીઝ પુટ ઇન ધ ચેટ યસ. પ્લીઝ યસ લખો તો પુષ્પાજી બોલશે. ઓકે, નહીં તો પછી આપણે બંધ કરીશું. હજી તો થંબ કર્યું છે. પ્રેઝ ગોડ. યસ, ચાલુ રાખવાનું કીધું છે પુષ્પાજી. ચાલુ રાખો. પ્લીઝ કન્ટિન્યુ. Oh, thanks. Praise the Lord. Praise the Lord. Thank you so much. Thank you so much. આ તમારો યસ શબ્દ છે ને, તમે યસ શબ્દ જે લખ્યો છે ને, એ શબ્દમાં પદાર્થ શું છે ખબર છે? કે તમારે પ્રભુ વિશે જાણવું છે. એટલે આજે પવિત્ર આત્મા આધ્યાત્મિક દુનિયામાં જઈને તમને એ ફળ આપી દેશે, આપી દીધું છે. ઓકે, તો હવે જ્યારે આપણે શ્રદ્ધા વધારવી હોય તો આપણે કીધું કે સતત સાંભળવું પડે. હવે એને બીજી રીતે થોડીક આસાન, થોડી બીજી ઈઝી રીતમાં આપણે મૂકીએ. આપણે એક છોડ ઉગાડવો હોય તો એની પ્રોસિજર શું કરવી પડે કે પહેલા જમીનને સાધારણ ખોદવી પડે, પછી એમાં એનું બીજ નાખવાનું, પછી એમાં થોડું ખાતર ઉમેરવાનું, પછી એમાં પાણી નાખવાનું અને રોજ સવારે એમાં થોડું પાણી એડ કરવાનું અને ધીરજ રાખવાની. એવું નહીં આજે આપણે દાણો મૂક્યો, આજે આપણે બીજ મૂક્યું તો કાલે એનું સવારે આપણને ફળ અને ગુલાબ ને મોગરા અને બાજરી અને ચોખા નહીં મળી જાય. આપણે આજે દાણો નાખવાનું, ખાતર નાખવાનું, પાણી નાખવાનું, બીજા દિવસે સવારે પાણી નાખવાનું, પાછા બીજા દિવસે પાણી નાખવાનું, ધીરજ રાખવાની,
જરૂર પડે ફરીથી થોડુંક ખોતરો, ફરીથી થોડુંક ખાતર નાખો. પછી તમે જોશો કે જમીનમાંથી એક ફણગો ફૂટશે. તમે જેનું બીજ મૂક્યું હશે, તમે મોગરાનું કે બાજરીનું કે ચોખાનું જે તમે બીજ મૂક્યું હશે એનો ફણગો ફૂટશે. અને ધીરે 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 એમાં ડાળીઓ આવશે, પાંદડીઓ આવશે, ફૂલ આવશે અને પછી છેલ્લે ફળ આવશે. આ બધું ઓવરનાઇટ થતું નથી, રાતોરાત આ બધું બનતું નથી. તો ગઈકાલની વાત પાછી રિપીટ કરું કે માના ગર્ભમાં પિંડ હોય તો 9 મહિના સુધી માએ ધીરજ રાખવાની અને 9 મહિના પછી એ બાળક બહાર આવે. મરઘી જ્યારે ઈંડા સેવવા બેસે છે તો 21 દિવસ સુધી એ મરઘી એના ઈંડા પરથી ઉઠતી નથી. જો 4 દિવસ પછી જો મરઘી ઉઠી જાય તો એ ઈંડાની અંદર બચ્ચું બને નહીં. પણ 21 દિવસ પૂરા થાય તો તમે ને મેં કદાચ જોયું છે, મેં તો જોયું છે, તમારી મને ખબર નથી, કે 21 દિવસ પછી એ ઈંડામાંથી પેલું બચ્ચું ચાંચ મારે, ઈંડું તૂટે અને એમાંથી આખું મરઘીનું બચ્ચું બહાર આવે. 21 દિવસ સુધી મરઘીએ રાહ જોઈ, ત્યારે ફળ મળ્યું. 9 મહિના માએ ધીરજ રાખી, ત્યારે આખું બાળક મળ્યું. આજે હું ને તમે આ જે છોડ વાવીએ છે એમાં ધીરજ રાખીએ. જો પ્રભુના વચનો આપણે આપણા હૃદયમાં, આપણા દિલમાં, આપણા આત્મામાં, જો તમે એ બીજ, તમે ને મેં આ બીજ આજે વાયા છે, તો રોજે રોજ યાદ રાખજો, પાણી નાખવું પડશે, ખાતર નાખવું પડશે, રોજે રોજ રિપીટ કરવા પડશે, ધીરજ રાખવી પડશે, શંકા નહીં લાવવાની, અવિશ્વાસ નહીં લાવવાનો. જો આપણે શંકા લાવી, એક આપણે માનો કે એક બાજરીનો દાણો નાખ્યો અને 4 દિવસ પછી આપણે ખોતરી કાઢીએ, એ ઉગતું કેમ નથી? જો આપણે શંકા રાખીશું તો એ વાયેલો દાણો એની પ્રગતિના પ્રક્રિયામાં હતો, એને આપણે મારી નાખ્યો. માટે આજે આપણે એક મક્કમ નિર્ણય કરીએ કે આજથી આપણે 4 કે 5 કલમો આજથી બોલવાનું શરૂ કરી અને એનું લિસ્ટ હું તમને આપીશ. એ 5 કલમો તમે રોજ સવારે, બપોરે, સાંજે બોલજો. તમે એ છોડવામાં ખાતર ને પાણી નાખો છો અને પછી શંકા લાવતા નહીં, ધીરજ હારતા નહીં. હવે તમને ખબર છે કે આપણે જે નાજુક છોડવું ઉગ્યું હોય એને આપણે વિકાસ કરવા માટે એ પણ જોવું પડે કે એને સૂર્યતાપ મળે છે કે નહીં. હવે આપણે આ જે કલમો બોલીએ છીએ એમાં એ જોવું પડશે કે સૂર્યતાપ મળે છે કે નહીં. આ કલમો બોલીએ ત્યારે એટલા વખત દરમિયાન આપણે રોજ યાદ કરવાનું કે મારાથી કઈ ભૂલો થઈ ગઈ છે, મેં કયા શબ્દો દ્વારા પ્રભુના રાજ્યનું વિરુદ્ધનું બોલી છું. હું એવું શું બોલી કે મારા પતિને ખરાબ લાગ્યું? હું એવું શું બોલી કે મારી દેરાણીને ખરાબ લાગ્યું કે જેઠાણીને ખરાબ લાગ્યું? તો આ એક પસ્તાવાનો પ્રકાશ, એ સનલાઇટ, એ પ્રકાશ આપણા પર પડવા દેજો તો એ છોડ જલ્દી ઉગશે, એના ફળ વહેલા આવશે. કારણ કે પ્રભુને પસ્તાવો બહુ ગમે છે. લુકના 15મા અધ્યાયમાં 2 વખત લખેલું છે કે કોઈ એક વ્યક્તિ પસ્તાવો કરે તો સ્વર્ગમાં એનો આનંદ થાય છે, દેવદૂતોમાં આનંદ થાય છે, ત્યાં ઉપર પાર્ટી મનાવાય છે કે આ વ્યક્તિ આ સ્વર્ગના રાજ્યનું બની ગયું. તો આપણને આજે આ 5 કલમો રોજ બોલવાની છે અને એમાં ખાતર ને પાણી રોજ આપવાનું છે. શંકા રાખ્યા વગર, અવિશ્વાસ કર્યા વગર, મરઘી 21 દિવસ બેસે, માતા 9 મહિના ધીરજ રાખે, એમ આપણે ધીરજ રાખવાની છે. આપણે હિંમત હારવાની નથી. બરાબર? તો હવે તમારી પાસે પેન કે પેન્સિલ છે? હા. જો પેન કે પેન્સિલ હોય તો હું જે બોલું છું એ લખવાની શરૂઆત કરજો. યોહાનનો 14મો અધ્યાય
યોહાનનો 14મો અધ્યાય અને 27મી કલમ. બધા લખી રહ્યા છે કે નથી લખી રહ્યા? હેલો હેલો હેલો. લખી રહ્યા છે. वीडियो स्टॉप आते हैं, स्टार्ट वीडियो करो. હેલો હેલો. Can hear you, sister. Yes. Yeah, we can hear you. સંભળાય છે, દેખાય છે. Yes, yes. પુષ્પાજી તમે મ્યુટ થઈ ગયા છો. પુષ્પાજી યુ આર મ્યુટેડ. પ્લીઝ અનમ્યુટ યોરસેલ્ફ. ના ફરી અનમ્યુટ થઈ, ફરી મ્યુટ થઈ ગયા. હા હવે ઠીક છે. અને બધા લખે છે ડોન્ટ બરાબર વરી. છે? હા હા. વી ઓલ આર ગુડ યોહાનનો 14મો ગુડ અધ્યાય. સ્ટુડન્ટ. Yes, yes. Thank you. Praise the Lord. Thank you, Lord. યોહાનનો 14મો અધ્યાય અને 27મી કલમ. બીજું છે 1 પીટર 2:24. 1 પીટર હજાર પણ મળી ગયું છે. 2:24. ત્રીજું છે ફિલિપી 4:19. ફિલિપી 4:19 લખ્યું? યસ પુષ્પાજી. હાજી. હવે 3 પૂરી થઈ? હાજી. હા 3. 3 પૂરી થઈ ને? હા. હા 3. હવે 1 યોહાન 4:4. 1 યોહાન 4:4. બરાબર? જી. અને છેલ્લું યશાયા 53:5. ઓકે, લખાઈ ગયું? હા. ઓકે, હવે આપણે અહીંયા મારી વાતને બંધ કરીએ છીએ. વાતને બંધ કરતા પહેલા એક નાનું રિવિઝન લઈ લઈએ, આપણે યાદ કરી લઈએ કે તમે તો દુનિયાના દીવા છો અને ધરતીનું લૂણ છો. તમારો પ્રકાશ બીજા પર પડવા દેજો અને તમે દુનિયાનું મીઠું છો. ઈસુને લઈને બીજાના જીવનમાં જજો અને જીવનોમાં સ્વાદ આપજો. અને શ્રદ્ધા કેવી રીતના વધારવી એ આપણે ગઈકાલે પણ શીખ્યા, આજે પણ શીખ્યા. આપણા એક શબ્દમાં કયો પદાર્થ છે એનાથી સભાન થઈને બોલજો. તમારા શબ્દો તમને પરિણામ આપશે. માટે અજવાળું થાવ કહેશો તો જીવનમાં અજવાળું થશે. તું દેખતો થા કહીશ તો સામેવાળું દેખતું થશે. કારણ કે એ શબ્દ માનવ થઈને ઉતર્યો છે અને એને આપણી વચ્ચે વાસ કર્યો છે. અને એ શબ્દ એટલે આપણું બાઇબલ. આ બાઇબલના શબ્દો બોલીશું એટલે આપણે એ જીવનમાં બનવાનું જ છે. અને છેલ્લે આપણે કીધું કે 9 મહિના સુધી માં ધીરજ રાખે છે, 21 દિવસ સુધી મરઘી ધીરજ રાખે છે. તો આ 5 કલમો જ્યારે આજે બોલવાનું શરૂ કરીશું તો આપણી આર્થિક સદ્ધરતા આવશે, સાજાપણું આવશે,
અનેક બાબતો આવશે, પણ ધીરજ હારવાની નહીં, શંકા રાખવાની નહીં, અવિશ્વાસ કરવાનો નહીં, કારણ કે આ લક્ષણો પ્રભુના બાળકોના નથી. ધીરજથી પ્રભુમાં શ્રદ્ધા રાખીને આપણે આગળ ને આગળ કલમો બોલ્યા જ કરવાનું, એનું રિઝલ્ટ આપણને ચોક્કસ મળશે. હવે ક્યારેક મને ભવિષ્યમાં 15 દિવસ પછી, મહિના પછી મોકો મળશે તો આ જ વાતમાં હજી 1-2 બાબત બાકી છે, એ આપણે પછી લઈશું. આજના દિવસ પૂરતું પુષ્કળ થઈ ગયું. તમારો આભાર માનું છું કે તમે તમારો સમય ફાળવ્યો, તમારી ઊંઘ બાજુ પર મૂકીને બેઠા છો. પ્રભુ ઉપર નોંધી રહ્યા છે કે આ મારું બાળક શ્રદ્ધા વધારવા માટે પોતાનું આરામ, ટીવી, વોટ્સએપ બધું બાજુ પર મૂકીને પ્રભુ વિશે સાંભળી રહ્યું છે. બિલીવ મી, મારા પર વિશ્વાસ રાખજો. પવિત્ર આત્મા સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં જઈને તમારા આશીર્વાદો તમારા પર અત્યારે નાખી રહ્યા છે. આમેન. ઈસુની જય. ઈસુની જય. Thank you, Pushpa ji. It was really nice. Thank you. And dear brothers and sisters, વાલા ભાઈઓ અને બહેનો, જે પુષ્પાજી કીધું એ સાચું છે. કારણ કે જ્યારે એમને કીધું કે શંકા રાખવાની નહીં, અવિશ્વાસ રાખવાનો નહીં, કારણ કે આ બધું જે શૈતાન છે ને એનું હથિયાર છે. जिस तरह से श्रद्धा आती है वचन સાંભળ કરવાથી, પ્રભુના વચનો સાંભળવાથી અને શ્રદ્ધા આવે છે, એવી રીતે જ્યારે આપણે પ્રભુના વચન નથી હોતા, જે બાઇબલના વચનના વિરુદ્ધ હોય છે, એ આપણે સાંભળ કરીએ તો શ્રદ્ધા પ્રભુ પર તો નથી આવતી, પણ જે વોટ ઇઝ ફિયર ઇન ગુજરાતી પુષ્પાજી? ડર આવે છે. ધેટ ઇઝ કોલ્ડ ફિયર. जो फियर प्रभु कभी नहीं देते, भय आवे छे. आ भय कौन आपे छे? जे प्रभुने गमतो નથી, sorry, જે પ્રભુને નથી સરસ, like he doesn't like the Lord. जे पुष्पा जी, how it is in Gujarat, जो प्रभु को पसंद नहीं करता है, પ્રભુને ડર બિલકુલ ગમતો નથી. 150 વખત બાઇબલમાં લખેલું છે કે ડરશો નહીં. और अगर आप डरे तो खत्म, क्योंकि शैतान, जो प्रभु ने कहा है 1 Peter 5:8 में कि मुंह फाड़े शैतान आपके आजू बाजू घूम रहा है. आपने जैसे ही शंका करी वो तुरंत हाँ, प्लीज पुष्पा जी सावध रहिए. વંદનાજી 1 મિનિટ. પ્રભુ ઈસુનું વાક્ય છે, સાવધ રહેજો, જાગતા રહેજો, તમારો દુશ્મન શૈતાન કોનો કોળિયો કરવો એની શોધમાં ગર્જના કરતો ફર્યા કરે છે. વચન બોલજો. વચન છે 1 Peter 5:8. પહેલો પિતર 5:8. सॉरी 5:8. सो मित्रों, इसके लिए भी मैं एक छोटी सी टेस्टिमनी दूंगी, जस्ट 2 minutes मोर, बिकॉज मेरी जिंदगी में कभी कभी कुछ बहुत सारी चीजें हो जाती हैं. हुआ ये कि हमारे कुछ सितंबर के महीने में मेरे घर के बाजू वाले फ्लैट में बहुत पानी भर गया. यू बी ऑन द स्क्रीन. आई एम ऑन द स्क्रीन पुष्पा जी. हेलो. या गो अहेड. हाँ, सो पानी भर गया बाजू के फ्लैट में पानी भर गया. उस वजह से बहुत गटर का पानी भर गया और उसमें बहुत सारे मच्छर उत्पन्न हो गए. एक ह्यूमन बीइंग की तरह वो मच्छर को देख के कहीं ना कहीं मेरे दिमाग में कुछ डर, भय घुस गया कि अरे ये मच्छर से तो मलेरिया हो जाता, और ये अभी ये कोविड का टाइम चल रहा है, तो ना चाहते हुए पता नहीं कैसे घुस गया. और मैंने मेरे सोसाइटी में बोला कि देखो ये पानी भर गया है, कोई बीमार हो सकता है. मैं तो बोल के मैंने सोचा मैंने लोगों के लिए अच्छा कर दिया और प्रभु को धन्यवाद दिया. पर 12 सितंबर को मेरे शरीर में दुखने लग गया, मेरे माई जॉइंट स्टार्टेड पेनिंग, और मैं को हाई बुखार हो गया. उसके दूसरे दिन मेरे हस्बैंड भी बीमार पड़ गए. मैंने सोचा प्रभु ये क्या, और मैं प्रभु के वचन बोल रही हूँ रात भर. 1 Peter 2:24 बोल रही हूँ, 1 Peter 2:24 और रोमन्स 8:11 बोल रही हूँ. बार बार बोल रही हूँ कि प्रभु मैं तो ठीक हूँ आपके घाव से,
पर मेरा बुखार बढ़ता जा रहा। मैंने प्रभु से पूछा 2 दिन बाद, प्रभु ये कैसे हो गया? क्योंकि जब यहाँ पे मेरे सोसाइटी में कोरोना हुआ था तब हमारे घर में कोरोना नहीं घुस सका, हमें विश्वास था क्योंकि हम बार बार 91 साम बोल रहे हैं। मैंने कहा प्रभु हम तो आपके इतने हम आपके हमेशा वचन बोलते हैं, तो हमें तो कुछ हो ही नहीं सकता, फिर मुझे कैसे हो गया? अंदर से आवाज आती है, तुमने ही इनवाइट किया था। लिटरली ये वर्ड आए थे, मुझे विश्वास है आपको विश्वास होगा। उन्होंने कहा तुमने ही इनवाइट किया। और मुझे एकदम से वो याद आता है कि मैंने खुद से मेरे इस मुंह से बोला अगर कोई बीमार पड़ जाए तो। ब्रदर एंड सिस्टर, मैंने इमीडिएटली मैंने कहा लॉर्ड आई एम सो सॉरी, आई रिपेंट, आई सेड आई एम सॉरी। मैंने आपके वचनों के विरुद्ध बात करी और मैं मार्क 11:23 के हिसाब से इस बीमारी को मैं खदेड़ती हूँ। मैं बोलती हूँ उठ और जा पड़ दरियामा, અને મને વિશ્વાસ તો નીકળી ગયો છે। ब्रदर एंड सिस्टर, मेरा डॉक्टर जो हिंदू है वो भी शॉक हो गए, वो भी सरप्राइज हो गए, क्योंकि हम 3 दिन में, वो जिस दिन हमने ये प्रार्थना की उसके दूसरे दिन तो हम खड़े हो गए। संडे में बीमार, सैटरडे में बीमार पड़ी, संडे मेरे हस्बैंड बीमार पड़े, वेडनेसडे हम दोनों खड़े हो गए। बुखार चला गया, हमारा दर्द भी चला गया और हमको कोई नामो निशान नहीं रहा बीमारी का। और मेरे डॉक्टर बोलते ऐसा कैसे हो गया, आप पहले पेशेंट हो 3 दिन में खड़े हो गए हो। पर उनको पता है कि हम लोग प्रभु में हैं, उनके लिए भी हम प्रार्थना करते रहते, तो उन्होंने भी बोला प्रेज द लॉर्ड, आप लोग ठीक हो गए। तो ब्रदर एंड सिस्टर, हम जब ये थोड़ी प्रेज द लॉर्ड, जब हम ये शंका करते हैं ना, जब भी हम बाइबल के वचनों के विरुद्ध बोलेंगे डेफिनेटली वो हो जाएगा, बिकॉज शैतान खड़ा है हमको पकड़ने के लिए और हमें हमारे लिए अगेंस्ट जाने के लिए। जो हम शब्द बोले, पुष्पा जी ने कहा मारो पति सांभळतो નથી तो नहीं सांभळे, પણ તમે કહેશો મારો પતિ મને બહુ પ્રેમ કરે છે, आई एम टेलिंग यू गारंटेड वो प्रेम करेगा। यस, आपने बोल दिया मेरा बच्चा, मेरे बच्चे पे पवित्र लूक 4:18, पुष्पा जी लूक 4:18 भी लिखवा दीजिए। प्रभु की आत्मा मेरे ऊपर छाई है, उसने मेरा अभिषेक किया है। પ્રભુનો આત્મા મારી પર ઉતરી આવ્યો છે, પ્રભુનો આત્મા મારી પર ઉતરી આવ્યો છે, તેણે મારો અભિષેક કર્યો છે। लूक 4:18 ये वचन जब भी किसी को, मैं जो भी मुझसे बात करते ना, वो बहुत सारे बैठे हैं आज ग्रुप में, जब भी वो मुझसे बात करते मैं उनको यही सबसे पहले वचन देके बोलते 3 दिन तक ये वचन बोलते रहिए, देखिए आपके घर में जरूर शांति आएगी। एंड ब्रदर एंड सिस्टर, जैसे यूट्यूब चालू हो जाएगा ना अगले हफ्तों से, मैं उनको साक्षी के लिए बुलाऊंगी। उनके घर में शांति आई है, उनके घर में चमत्कार हुआ है, क्योंकि उन्होंने ये वचन बोलते, आमीन आमीन, क्योंकि उन्होंने अपने मुंह से बोला है, दिल में विश्वास किया है, मुंह से बोला है, कान में सुना है, और श्रद्धा बढ़ी है तो पवित्र आत्मा ने उसको, जैसे पुष्पा जी ने समझाया, उसको स्पिरिचुअल आध्यात्मिक दुनिया में ले जाने એને સાચું પાડ્યું છે। आई गारंटी हूँ ये हफ्ता अगले सैटरडे हम मिलेंगे, आप लोग सब कुछ ना कुछ साक्षी लेके जरूर आएंगे। प्रेज गॉड, ये 100% ये मेरे प्रेज द लॉर्ड, ये प्रभु का वादा है, मैं ये जीसस के नाम पे मैं बोलती हूँ, डेफिनेटली होगा। बट देयर इज अ सिस्टम। आपको पंखा चालू करना और आपने लाइट की स्विच ऑन किया तो सॉरी, पंखा चालू नहीं होगा। कभी कभी ऐसा होता है, हमको नहाने जाना होता है, गीजर का लाइट ही नहीं ऑन करते और बोलते पानी नहीं आवતું, पप्पा लाइट तो ऑन करो, स्विच ऑन करो गीजर નું તો પાણી આવશે। એવી રીતે તમે जो સાચે સાચમાં વિશ્વાસ જોડે ભય વગર जो आप बोलसो तो देखेगा डेफिनेटली काम होगा, बिकॉज हमारे प्रभु ने कहा है वो सच्चे हैं और उनके वचन दो धारी तलवार है, इट्स अलाइव एंड एक्टिव। तो आज मैं यही खत्म करूंगी। थैंक यू फॉर लिसनिंग, एंड बिफोर वी एंड आई विल आस्क ब्रदर मोजेस टू से द क्लोजिंग प्रेयर। ब्रदर मोजेस प्लीज क्लोजिंग प्रेयर करिए। In the name of the Father, Son and Holy Spirit. हे पिता परमेश्वर, पवित्र आत्मा, प्रभु यीशु, અમે તમને તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ। પ્રભુ, આજનો સુંદર દિવસ કેમ એમ લાગે છે કે બહુ જલ્દી પૂરો થઈ ગયો, કારણ કે તમારી આત્મા અમારી સાથે હતી। પુષ્પાબેનના મુખેથી જે વચનો નીકળ્યા એ તમારા જ શબ્દ હતા પ્રભુ, એ શબ્દ સીધા અમારા હૃદયમાં બેસી ગયા છે। જે એમને વચનો આપ્યા છે એને વારંવાર અમે વાંચીશું, કે જેના દ્વારા અમને તમારી દુનિયાનું ઘણું બધું જ્ઞાન થાય। પ્રભુ, તમારા વગર અમે ક્યાંક જઈ શકતા નથી, ને જઈએ તો ક્યાં જઈએ,
તમારા સિવાય અમે ક્યાંય જઈ શકતા. પ્રભુ, અમારા જીવનમાં તમે છો તો બધું જ છે. જો તમે ન હોય તો અમારી પાસે કશું જ નથી. ને એ આટલી સુંદર રીતે પુષ્પાબેને અમને સમજાવ્યું કે તમારી પાસે અમે કઈ રીતે આવી શકીએ. વંદનાબેને સાક્ષી આપી કે કઈ રીતે ઈશ્વર પાસેથી આપણે જે માંગીએ છીએ એ આપણે મળી જાય. પ્રભુ, જ્યારે અમે તમારી સાથે જોડાયેલા રહે છીએ ત્યારે તમારા આશીષો અમારા જીવનમાં આવે છે. જેટલા બધા એ તમારા આ ઉપદેશ સાંભળ્યો છે એ બધાને જ આશીર્વાદ કરજો ને એમને હિંમત અને શક્તિ પણ આપજો કે જે કંઈ પણ એમની તકલીફો હોય એ તમારી સામે લાવે, એમના મુખેથી વચન બોલે અને તમારો અભિષેક એમના ઉપર ઉતરે અને એની સમસ્યા ઉપર. પ્રભુ, જે કોઈ પણ તમારી પાસે આવ્યું છે એ ખાલી હાથે કદી પણ પાછો ગયો. પ્રભુ, આજે તમે બધાની જ પ્રાર્થનાઓ સાંભળીને એને બધાને આશીર્વાદ કરજો. અમારા બધાની વચ્ચે પ્રેમ રહે, આનંદ રહે, શાંતિ રહે અને વારંવાર આ સેવિકામાં પાછા આવીએ જેથી તમારા વચનો સાંભળવા મળે અને અમારું જીવન સુધરે. અમે બીજાને પણ કહીશું કે જેના દ્વારા એ લોકો પણ આવીને તમારા રાજ્યના આશીર્વાદો એ લોકોના જીવનમાં ઉતારી શકે. અમારું શરીર જે છે એને સશક્ત રાખજો, એમને બધી જ બીમારીઓથી દૂર રાખજો અને અમારા પરિવારમાં શાંતિ અને આનંદ અને પ્રેમ હંમેશા રહે એની પ્રાર્થના પ્રભુ યેશુના નામે કરીએ છીએ. આમેન. આમેન. ઈસુની જય. ઈસુની જય. સિસ્ટર પુષ્પા, વેરી નાઇસ ટોક ટુડે. અને સિસ્ટર વંદના, થેન્ક યુ ફોર શેરિંગ. અને જે આપણે ટેસ્ટિમની આપી, સાક્ષી આપી છે એનાથી ઘણા લોકોને હિંમત મળી છે અને ઘણા લોકો તમને જેમ જે તમે કહ્યું છે કે આગલા અઠવાડિયે જ્યારે આવશે તો એ લોકો પણ સાક્ષી આપશે. બધાને જ એને ઈશ્વરે મોકો આપે છે કે એમના જીવનમાં એને સાક્ષી આપવા માટે કાર્ય એ કરે છે. ઈસુની જય. ईसुनी जय. प्रेज द लॉर्ड ब्रदर एंड सिस्टर. मैं जो भी सिस्टर पुष्पा ने नोट्स बताए हैं मैं उसको व्हाट्सएप पे मैसेज अपने ग्रुप में भी डाल दूंगी ताकि आप लोग को वापस एक डबल रिपोर्ट हो जाएगी. एंड आई प्रेज एंड आई थैंक लॉर्ड. और आप लोग को सब प्रभु ने आपको आशीर्वाद से भरा है. गॉड ब्लेस यू ऑल. आमेन. प्रेज द लॉर्ड. थैंक यू. सिस्टर, सबके पास ये बुकलेट है? जी हाँ. બધાની પાસે આ બુકલેટ છે. જેમની પાસે ન હોય તો સિસ્ટર વંદનાને કોન્ટેક્ટ કરી લે. Yeah, we will share you. જીસસ ક્રાઇસ્ટ ઇઝ ધ લોર્ડ. Yes. White booklet. અને ગુજરાતીમાં પણ આવે છે बहुत soon, very soon, within a month. वो भी हम आप लोग को भेजेंगे. Thank you. Praise the Lord. Amen. Yeah. Okay.